દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરીને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો। માત્ર જે ફરિયાદી છે તેમણે તેમની દુકાન હોવાથી આરોપીઓને આટલે કીધું કે તમે અહીંયાથી થોડાક દૂર જતા રહો, કેમ કે ગ્રાહકોને અડચણ થાય છે। બસ આટલામાં આ ફરિયાદીઓ લુખાઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે આ ઘટનાને અંજામ આપી દીધો। ઘટના છે 13 તારીખની આસપાસની, જેમાં દીવાન પાર્લર કરીને સરખેજ વિસ્તારમાં આ દુકાન આવેલી છે। ત્યાં આરોપીઓ ટોળું વળીને બેઠા હતા, ત્યારે આ દુકાન ધારક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે થોડાક તમે દૂર બેસો, જેના કારણે ગ્રાહકોને કોઈ અડચણ ના થાય। તેના કારણે અરબાઝ નામનો જે મુખ્ય આરોપી છે તે ઉશ્કેરાઈ જાય છે ને દુકાનધારક સાથે બોલાચાલી કરવા લાગે છે, ઝઘડો કરવા લાગે છે અને ત્યારબાદ પોતાના સાગરીતો સાથે મળીને એક રિવોલ્વર લઈને ત્યાં પહોંચે છે અને દીવાન પાર્લરના જે માલિક છે, જેમણે બબાલ કરી હતી, તેમની પગના ભાગે તેઓ ગોળી મારી દે છે। આ ઘટનામાં ફાયરિંગનો બનાવ સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી। આ મામલે વેજલપુર પોલીસે આર્મ્સ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો હતો। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ વેજલપુર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી અને અંતે પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા પણ મળી। અને જે ઘટના સ્થળ ઉપર આરોપીઓએ આતંક મચાવ્યો હતો, ફાયરિંગ કર્યું હતું, એ સ્થળ પર પોલીસે આરોપીઓને લઈ જઈને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન પણ કરાવ્યું। આ મામલે શું કહી રહ્યા છે એસીપી, તેમને સાંભળો। અમે એવું છે કે 13 તારીખે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો। એમાં બિસ્મિલ્લાહ બેકરી છે એની બાજુમાં દીવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી। આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાજ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી, બાકીના અજાણ્યા હતા। જેમાં વેજલપુર જે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે 3 આરોપીને પકડ્યા છે। એમાં મોહમ્મદ અરબાજ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે, એ ત્રણેય ધરપકડ કરી છે। આ કામે જે મેઇન આરોપી છે અરબાજ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે। હથિયાર ક્યાંથી લાવ્યો હતો? કયું હથિયાર હતું? આ મેજરમેન્ટ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે, એની પાસેથી લાવેલો હોવાની અત્યારે એક પ્રાથમિક તપાસ મને જણાવ્યું છે। એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે। કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દીવાન પાર્લર આગળ બેઠા હશે અને ગ્રાહકો આવતા જતા હશે, અડચણ થતા હશે, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું, એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બરાબર કે આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માંડી અને ત્યાં ના પાડતા હતા। તપાસ દરમિયાન એવું કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી 3 થયાની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી। બીજું આવી જે એ લોકોએ એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી। તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતે થઈને અજય સાથે ત્યાંથી કોન્ટેક્ટમાં હતો એટલે એણે મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું જણાવ્યું હતું, પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે એટલે ખબર પડી ગઈ। 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને એક ખાલી ગયો। આપણે સાંભળ્યા હતા એસીપી એબી વાળંદ, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને આ ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હતા તેમને શાન ઠેકાણે લાવવામાં આવી છે અને હાલ પોલીસે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।